હે અલી, તમે બધા બૈરાઓ પતિઓને હેરાન કેમ કરતા હો? અમે જો બૈરા તમને હેરાન ના કરીએ ને તો તમે લગન ને હારી વસ્તુ સમજીને તમે તો બીજી લઈ આવો. ખબર છે તમને? દેશથી કંટાળી બાપા. ભાવેશ, મારા ભાઈનો ફોન હતો કે એને ચેક હારી જગ્યાએ દાન કરવું હે તો ચેક હારી જગ્યા હોય તો બતાવો ને. એને કઈ દાન નહીં કરવું, જીના લાયા હોય ને બૂચ મારી મારીને એના પાછા લ્યાઓ ખાલી. એટલે નકરો પૂન જ છે. દાન કરીને પૂન કરવાની જરૂર નહીં, જીના લાયા હોય ને પાછા આલી દેવાય. તમને તો પૂછવા જેવું નહીં. હોશિયારી મારો છે. ભાવેશ, તમારા ભાઈબંધોને જુઓ, એમના બૈરાને ચા ફરવા લઈ જાય અને એક તમે હો તે ફરવા જ નહીં લઈ જતા. અલી ફોડી બોલ ને, પણ ચા ફરવા જવું છે. તમે લઈ જાઓ અહીંયા. આ તો કાલ તૈયાર થઈ જાય, તને આબુ ફરવા લઈ જાઉં. ના, આબુ નહીં જવું. આબુ તો હે ને હમણાં મહિના પહેલા જ જતા આપણે. તો પછી એક કામ કર, શિમલા લઈ જાઉં તને. બીજું ના, સિમલા નહીં જવું. સિમલા તો હે ને જેવી ઠંડી લાગે તમને ખબર હે. તો પછી મોઢેરા લઈ જાઉં, હે તૈયાર થઈ જા. તો પછી મોઢેરામાં શું જોવું હે? આપણે અહીંયા નજીક જ છે. આ તો પછી તારે ફરવા ચા જવું છે. તમે લઈ જાઓ અહીંયા. કેમ મારા બાપ? મમ્મી તું ચિંતા ના કરીશ, હું આમને કહીશ કે એ બે ભાઈ જોડે વાત કરે અને બે ભાઈને સમજાવે અને આ સમજાવશે ને એટલે એ સમજીએ જશે. હા, એટલે હે ને તારે ચિંતા કરવાનું થતું નહીં. હા, અને તું રોતી નહીં હો બિલકુલ. હા હા, જય શ્રી કૃષ્ણ. કનો ફોન હતો? મારા મમ્મીનો ફોન હતો. હવે એમાં થયું હે એવું કે મારા ભાઈએ જુદું પાડી દીધું કે તો નાનો એવું કે હું મમ્મી નહીં રાખું કે મોટાને કે તું લઈ જા મમ્મીને અને જે ખાધા ખોરાકી થશે ને એ હું આપી દઈશ. અને મોટો એવું કે મારે બિલકુલ ટાઈમ નહીં કે અને નાનાને કે તારે જ રાખવાના મમ્મીને. હવે મારી મમ્મીને તો બચારીને હુડી વચ્ચે હોપારી થઈ છે. હવે એ કે ભાઈ રાખવા તૈયાર નહીં, એવું થોડું ચાલે. હા તો શું? તો તમે બે ભાઈને સમજાવો. હું શું કરવા સમજાવું? તમે મોટા બનેવી નહીં, તમારા ફરજમાં ના આવે હા તો. સમજાવવાનું. હું જ જાણે મારા મમ્મી નહીં રાખતો તારા કીધા હિસાબે તો હું એને ક્યાં મોઢે કહું? અને બે ભાઈની વાત સાચી છે. જે હિસાબે તું અમને કહેતી હતી, સમજાવતી હતી કે અમારે બહાર જવાનું હોય, હા હે તે હે, એ જ રીતે એ કે હે તારા ભાઈએ નાના ભાઈએ સાચું જ કીધું કે એ નહીં રાખે, ખાધા ખોરાકી આપી દઈશ. જેવી રીતે તે મારા મમ્મી માટે કીધું હતું ને કે ખાધા ખોરાકી આપી દઈશ, એવી રીતે તારા ભાઈએ કીધું હોય અને મોટાએ કીધું હોય કે મારી જોડે સમય નહીં. એની વાત એ સાચી છે. જેમ તું કહેતી હતી કે મારી જોડે સમય ના હોય, મારે બહાર જવું હોય, હા તે તારા ભાઈએ કીધું હોય કિટી પાર્ટીમાં જવાનું હોય, ગા એને છે બહાર કામમાં જતો, તાર મમ્મી ના રાખે. એટલે હવે તમારે કરવાનું શું ખબર તને? શું કરવાનું? કે નાનોય રાખવા તૈયાર નહીં, મોટોય રાખવા તૈયાર નહીં. એટલે તમારે તમારા મમ્મીને ને વૃદ્ધાશ્રમમાં મૂકી આવવાનું. એવું થોડું કરાતું હોય. તે એવું જ કરાય ને. તમે જાણે અમારી મમ્મી, મારા ભૈયા તો રાખે અમારી મમ્મીને, ના રાખ્યો તો અમારે વૃદ્ધાશ્રમમાં જ મૂકવા જવાના હતા ને મમ્મીને. હે ભાવેશ, સોરી, મારી ભૂલ થઈ ગઈ. આપણે હે ને મમ્મીને કાલ જ લઈ આવશું. સાચું કહું, આપણા ઘરે હું રાખીશ, આપણા ઘરે રાખીશ તમ તારે. પણ તમે હે ને મારા મમ્મીનું સોલ્યુશન કરાવી દો. મારા ભાઈ જોડે વાત કરો બેહીને અને સોલ્યુશન કરાવી દો. એટલું કામ કરો. જાણે પોતાના ઉપર ગુજરે ને, પોતાની માની વાત આવે ને તાણે જ ખબર પડે. મારે બાર કીટી પાર્ટી જો મમ્મી નડતા આવે હે. તમારી વાત સાચી છે. મને મારા મમ્મીનું આવ્યું ને એટલે મને ખબર પડી, નહીં તો મને અત્યાર સુધી નથી ખબર પડતી. કરી લઈશ હવે ફોન તાર મમ્મીને અને તાર ભાઈઓને સમજાવી દઈશ. ચિંતા ના કરતી. અને કાલ સવારે મમ્મીને સામે ફોન કરશે કે મમ્મી તૈયાર થઈ જાઓ, હું લેવા આવું. હું વહેલા ઉઠી જઈશ કાલ. તમે જો તૈયાર થઈને આપણે બે જણા લઈ આવી મમ્મીને. સારું. ભાવેશ, હું તો લપસી જઈ. વાગ્યું નહીં? એટલે મારો કહેવાનો મતલબ છે વાગ્યું નહીં ને? નહીં વાગ્યું? તો હું થઈ જાય. મમ્મી શું લાવી થેલીમાં? ચોકલેટ કેક. લાવે તો મના. ના, એમનામ તો આ ચોકલેટ કેક કોઈને નહીં મળે. આ ચોકલેટ કેક તો જી મારા કીધું બધું જ કામ કરશે અને મારા ઈશારો પર નાચશે ને એને જ મળશે. લો તો આ ચોકલેટ કેક માં પપ્પાને જ મળશે. તમારે શું કરવાનું? ભાવેશ, આ વખતની રક્ષાબંધને તો હે ને હું મારા ભાઈ માટે 2000 રૂપિયા વાળી રાખડી લાવીશ. બસ 2000 ની જ? ઇનથી હારી હોય લઈ લેજે. મારા ભાઈબંધ ના તા મળતી હે. ભાવેશ, હું તમને એક વાત કહું, તમે તો બહુ જ સારા હો. હું તો બહુ જ હારો પણ તું હારી નહીં. તું તને ખબર તું તારા ભાઈને કેટલું નુકસાન કરે? ચમ ચમશો તું 2000 ની રાખડી 5000 ની રાખડી તારા ભાઈને બાંધે તો તારા ભાઈને તને 3 ગણું કરીને પાછું આલવું પડે. એવું હોય? હા. તો હું મારા ભાઈને નુકસાન થાય ને એવું નહીં કરવા દઉં. હું એને કાલ જ જઈને 100 રૂપિયા વાળી રાખડી લઈને મારા ભાઈને મોકલી દઈશ. હા. હાશ
બચી ગયા 2000 ના ખોદામાં. હમણાં 2000 ની રાખેલા ને 5 પેલા ખોબરા. અલ્યા ભૂંડો, તમે આને કંઈક સમજાવો તમારી છોડીને. મારું તો જીવન બદતર કરી નાખ્યું આ છોડીએ તમારી. હવે શું કર્યું એને? શું કર્યું હોય એટલે ભૂંડો જાણે જે વસ્તુ કીધી હોય ને એમાં પત્તર જ ખાંડી નાખી હોય. હમણાં ખાવાનું બનાવવાનું કીધું ને એમાં એક વસ્તુ ભૂલી જાય. બોલો. એક વસ્તુ ભૂલી જાય એમાં તો તમે આટલું બધું. અલ્યા એક વસ્તુ એટલે અરે કોઈ વસ્તુ ભૂલી જાય તો ઉપરથી નાખી. તમે વાત સાંભળો મારી પહેલા. ઉપરથી ના નખાય. દાળ બનાવવામાં તમારી છોડી દાળ નાખવાનું ભૂલી જાય. શું ઉપરથી નાખીને ખવડાવે? બધી વાતમાં આવું જ હોય. લગ્ન પહેલા તો તમે કહેતા હતા કે ભથું બનાવતા આવડે, શું સકોરું બનાવતા આવડે, નકરી ફ્રેન્ચ ફ્રાઈઝ બનીને ખવડાય કરે. જાણે હોય તાણે કે બહાર ખાવા જવાનું, પીઝા ખવડાવો ને હા તે. ઘરમાં તો કોઈ દાડો ટાંટીઓ ટકતો જ નહીં નો. આ તો એકાદ વસ્તુમાં તો એવું હમણાં થાય. હવે જમે એવું ના હોય બધું. હવે એક વાત હોય ને તો તમને કંઈક કહું. આ તમારી છોડીમાં તો 70 તકલીફો છે. આ ઈ તો ખબર જ છે અમને, એટલે જ ને હારો જમાઈ નહીં મળ્યો. એટલે તમે કુંવર નહીં હો. મારા ભોગમાં રહેતા કે મેં આને જોવા આવ્યો. શું ભોગ મર્યા હતા? ઇસ્ત્રી કરવા બેહારી હતી તે ઇસ્ત્રી ચોટાડી મેલી પેન્ટ ને. એક મારું ફંકી પેન્ટ લાવ્યો તો 700 રૂપિયાનો લાવ્યો તો. તે ફંકી હતું તે ફાટેલું હતું ને તે ઈ વળી ફાડીને એને પછી કેપરી કરી નાખી. શું કેવું તમારી છોડીને? એટલે આવું બધું તો થતું રહે હવે. તમારા ગયા જન્મમાં મારે કોઈ દુશ્મની હતી તમારી સંગે? તે તમે દુશ્મની નિભાવવા તમારી છોડી મને વરગાડી છે. જમાઈરાજ આવું બધું શું બોલો છે? બોલો બધું સવારે ઉઠતી રહે એટલે મારે સાન બાપ બધું મારે જાતે બનાવીને જવાનું પડ્યું. તમને કઈ થાક્યો ફૂટો. હવે આમાં હું શું કરું? કઈ કોણ હવે શું મારી એ દશા તમારા જેવી છે જમાઈરાજ. મેલો ને બધું. શું કહેવાનું તમને બધું બોલો. પારુલા શું કરે તું? ફોન ચાલુ હું ગાડી થઈ જાય શું? ફોન આવી રીતે ચલાવે? હાસ તો વળી ફોનમાં રિચાર્જ પૂરું થઈ ગયું હોય તો આવી રીતે જ ચલાવવો પડે ને. દાડે હું તમને કહું કે મારામાં રિચાર્જ કરાવી દો તો કરાવતા નહીં, પછી આવી રીતે જ ચાલવું ને. કરાવી દઉં બાપા, કરાવી દઉં. હવે એ ગાડી જ નહીં જોઈ તો ફોન. ભાવેશ તમને ખબર હે શું? હું નાની હતી ને ત્યારે એક જ્યોતિષે મારો હાથ જોઈને મારી મમ્મીને એમને એવું કીધું હતું કે આ તમારી છોકરીની જિંદગીમાં કોઈ દિવસ તકલીફ નહીં આવે. હા તો વાત તો સાચી છે. તારા જીવનમાં કોઈ તકલીફ છે? ના જરાય નહીં. પણ એ જ્યોતિ છે ને એ અડધી ભવિષ્યવાણી કરી હતી તમારા વિશે. કેમ અડધી ભવિષ્યવાણી કરી? ઈ કહેવાનો ભૂલી ગયો કે આ છોકરીને જીવનમાં તકલીફ નહીં આવે, પણ આ જેના જીવનમાં જશે ને એની આખી જિંદગી તકલીફ વાળી કરી નાખશે. એટલે તમે કહેવા શું માંગો? હા તો મારી જિંદગી તો બદતર જ કરી નાખી ને તમે. તમને જે બધી ફેસિલિટી મળી છે અમારે કઈ ખાવાના ઠેકાણા નહીં, પીવાના ઠેકાણા નહીં, મજૂરી કરવાની તમારી વાત. પારું ચમ આમ ઉદાસ બેઠી છે? માર ભાઈને પોલીસ પકડી જઈ ને એટલે. ચમ? એ બાઇક વેચતો હતો ને એટલે. બાઇક વેચતો એમાં પોલીસ પકડી જાય? પણ એ કોકનું બાઇક વેચતો હતો ને એટલે. પછી તો હજી તો પોલીસને ફોન કરીને કહેવા જેવું કે 2 દંડા ગાંડ ઉપર છોડ. કોકના બાઇક ચોરીને વેચતો હોય. જોઈને તો હા બ્રો નાલા. હા બોલ. કાલ હાથની વાત ની હે ને મને બહુ જ બરતરા થાય છે. ચમ? આ બાજુવાળા નવી ગાડી લાવે ને એટલે. તને શુક્રવાર બરતરા થાય એમાં પણ થાય જ ને નવી ગાડી લાવે તો. હિમુ હા તિજોરીમાંથી ગાડીના કાગળિયા, દસ્તાવેજ, ઘરનો અને શું કહેવાય સોનું, આ બધું વસ્તુ હે ને ભેગું કરીને મને આપી જતું એટલે હું સરખી જગ્યાએ મૂકી દઉં. સાતમ આઠમ આવે હે તાર બાપા ચેખે ને આ બધું જુગારમાં હારી ગયા ને તો આપણે બધા રસ્તા ઉપર આવી જશું. ભાવેશ તમે મને ચાંદો લઈ આવશો? ચાંદો ઉભી થા. આમાં જો. ઓ તમે મને ચાંદા જેવી સમજો? ચાંદા જેવી નહીં મત તો તારું ડાચું જો. ચુડેલ જેવું ડાચું કે ચાંદે લઈ આવશું. મચ્છરી મારે છે ડાચા પ્રમાણે ડિમાન્ડો કરો બધી. હા બ્રોલા. હા બોલ. તમાર બોન હે ને આવીતા જીબડો ચલાવશે ને તો એના લગન કોઈ દિવસ નહીં થાય. ચમ નહીં થાય એટલે? ના જ થાય ને. શું નહીં થાય? તું નહીં ચલાવતી જીબડો તો તારા ના થઈ ગયા તો એના કોક અંગત થઈ જશે. નહીં થાય એટલે કોક હશે ને બુદ્ધિ વગરનો મારા જેવો. કઈ જાય નહીં. પારલ તું તાર પિયર જઈને રહેતી હશે તો તાર મમ્મી પપ્પા તો બહુ ખુશ થતા હશે નહીં? હાસ તો વળી ખુશ તો થાય જ ને. આ તો કોક દાડો રહેતી હોય તો અહીંયા વધારે 5-10 દાડા અમને ખુશ થવાનો મોકો હાલ. કાંઈ મહિત પડી રહે.
જઈને એક દાડામાં પાછી, જઈને એક દાડામાં પાછી. અહીંયા રે મજા આવે અમને, અહીંયા અમને શાંતિ મળે. ભાવેશ, આજ તો મેં એક એવું કામ કર્યું છે જે સાંભળીને તમને મારા પર પાવડર ફીલ થશે. પાવડર? પપ્પા મારા મમ્મી એવું કહેવા માંગે છે કે તમને એના પર પ્રાઉડ ફીલ થશે. હા તું અંગ્રેજી સિવાય બીજી જે બોલવાની બોલ, તું અંગ્રેજીની પત્તર ના ફાડીશ. પાવડર ફીલ થશે. હેલા, તમને ખબર છે તમારા પહેલા મને જોવા 5 છોકરા આયા હતા, પણ મેં બધાને ના પાડીને તમને હા પાડી. ઈ બધાય બચી ગયા, હું એકલો જ ઝપેટે ચડી ગયો. સાંભળો નેલા, હું તમને એક સવાલ પૂછું. પૂછ ને. તમે તમારા જીવનમાં અત્યાર સુધીની સૌથી મોટી ભૂલ કઈ કરી? અમારી હામું જોઈ રહ્યા હો, જવાબ આપો ને. જાણે પૂછે ને તાણે બાંકાની જેમ હામું જોઈ રહ્યા હોય. હવે તમે કઈ પ્રશ્ન નહીં પૂછવા જાઓ. મમ્મી મેં બહુ મહેનત કરી હતી તોય મારું પેપર સારું ના જીવ્યું. અરે તું ચિંતા શું કરવા કરે બટા, આવી તો હિંમત થોડું હારી જવાય. પણ મમ્મી મેં આખી રાત જાગ્યું તું વાંચ્યું તું. આ તારી જિંદગીની છેલ્લી પરીક્ષા થોડી છે, અને આ એક પેપર તારી જિંદગી નક્કી કરવાનું છે. હજી તો હે ને ઘણા બધા પેપરે આવશે અને પરીક્ષાએ આવશે, આમ થોડી હિંમત હારી જવાય. પણ મમ્મી હવે મારું આ પેપર નહીં હારું જ્યું ને તો મારું આખું રિઝલ્ટ બગડી જશે. પણ તું આટલી બધી ચિંતા શું કરવા કરે હે? અને હે ને અમે તને કશું નહીં કહેવી, ઘરમાંથી કોઈ તને કશું નહીં કે. બસ ના મારા પપ્પા આવશે ને તો મને મારશે, મને બહુ બીક લાગે મમ્મી. તાર પપ્પા તને કશું કહેશે નહીં, અને તાર પપ્પા મારે છે ને હું એમની જોડે વાત કરી લઈશ. કરીશ ને મમ્મી? હા, હું તાર પપ્પા જોડે વાત કરી લઈશ. ક્યાં હો તમે? બસ આખો દાડો હે ને દુકાને પડ્યા રહો તમે. તમને ઘરની જરાય ચિંતા હોય હે? આખો દાડો મારે જ બધું સંભાળવાનું. આ તમારી હિમાની આ કેવું પેપર આપીને આવી છે, અને અમે કહીએ કે આને થોડું કડક કરો તે કે સમજાઈ લેશું કે. આખો દાડો તમારી હિમાની ટીવી મોબાઈલ અને રખડવાનું, બસ બીજું કંઈ કરવાનું જ નહીં. અને હું કંઈક કામ બતાવું તાણીને જોર આવે છે, તો એ તમે ઉપરાણું લેવડાવતા હોવો. હા, અને હેને જો ઘરે આવો ને તાણીને હેને હરખી રીતે કડક રીતે 2 શબ્દો બોલજો. અને હેને એમ થાય ને કે આને 2-3 ઝાપટો મારવી પડે એવી છે તોય મારજો. હોવે બોલ મમ્મી, આ તાર બા જોડે બાજવાનું થયું હોય ને? હા, પણ તને ચીતા ખબર પડી? આ તો થાળી પસાડી એના ઉપરથી. હે પારુલ, તારી જીભમાં કાચ પેપર લગાવેલું છે? ના ચમ. કારણ કે તું મારા પરિવાર વિશે કાયમ ઘસાતું જ બોલતી હોય. કોક દાડો તો સારું બોલ. લો ઉભા થો હેડો, ઉપરની રૂમમાં જઈને કચરા પોતા કરી આવો. હું કઈ તારા કચરા પોતા કરવાનો નહીં. તમે તો શું તમારા બાપાને કરવું પડે? કામ ધંધા વગર નવરું ઘરે બેહી રહ્યો ને તો ઘરનું કામ તો કરવું પડે. કામ ધંધો તો કરવો જ છે મારે, પણ તારા બાપા આપશે પૈસા ધંધો કરવા માટે? મારા બાપા શું કામ આપે? આ તમે નવરા બેઠા મોબાઈલમાં ચડો ને તો મોબાઈલમાં રમી પેશન રમો. રમી પેશન શું છે? રમી પેશન એક ઓનલાઈન ગેમ છે જેમાં તમે રોજના 6 થી 7 હજાર જીતી શકો ના છો. હોય તો મારે આજે જ રમી પેશન ડાઉનલોડ કરવી પડશે. લાવો તમારો ફોન અરે કરી વાહ. આપું. ભાવે શું તમને એક સવાલ પૂછું? પૂછ. આપણે પાણી ચમ પીએ છીએ? ચંપીએ. કારણ કે આપણે પાણીને ખાઈ નહીં શકતા ને એટલે પીએ છીએ. કારણ તું આખો દાડો મોબાઈલ વાપર કરે અને પછી એને ચાર્જિંગમાં ભરાય કરે. તને ખબર હે બહુ ચાર્જિંગ કરો તો બેટરી ફાટી જાય મોબાઈલ. મને નહીં ખબર પડતી હોય, હું ગાંડી હું? મારા મોઢા ઉપર કઈ લખેલું હે? મને ખબર હે કે હે ને મોબાઈલને ઘડીએ વડે ચાર્જિંગમાં મૂકે ને તો બેટરી ફાટી જાય, એટલે જ હું મોબાઈલને ચાર્જિંગમાં મૂકતા પહેલા એની બેટરી કાઢી લઉં. જો ભાવેશ, પરમ દિવસે હે ને પ્રોપર્ટીના ભાગ પાડે ને એટલે તમે હે ને પહેલા કઈ બોલતા નહીં, ચૂપચાપ બેહી રહેજો. છમ તમારા ભાઈઓના તમારા ભાભીઓના મનમાં શું ચાલે છે અને એમના મનમાં શું પાપ છે એ ખબર પડે. કારણ કે હું કહું ને કે તમારા ભાઈઓ ને તમારા ભાભીઓ આવા છે એટલે તમને તો પછી એવું લાગે કે મારા ભાઈઓ ને ભાભીઓને આવું બોલે હે રહી. અને પછી આ બધું પૂરું થાય ને પછી મોઢામાં મગ ભર્યા હોય ને એ બેહી ના રહેતા પાછા. શું બોલવાનું મારે? કઈક બોલજો પાછા, એવું કહેજો કે હે ને કે આ ગામમાં ઘર હે ને જે હારું રહેવાનું, આપણે રહેવાનું ઘર નહીં આપણે ઉતરીએ હી.
હા ઈ મારે લેવાનું એવું બોલજો પાછા. અને ખેતર્યું ને ઈ ટેંબા વાળું માંગજો પાછા. પણ આપણે ચા ખેતી કરવા જવું ટેંબા વાળું આવે ગમે તે આવે શું ફરક પડે એમાં? જો હે ને ઈ બીજા રે ને ખેતર ઈમાં નકરું પાણી ભરી રહે. આ એટલે નાનો નાનો કરીને બધું ભટકાડી દેશે તાણે. શું ફરક પડે પણ ભાઈના ભાગમાં સારું જાય તો એમાં. જો હે ને મને ખબર હે કે તમે હે ને આવું જ કરશો એટલે જ માર તમને કહેવું તું. અને એટલા બધા વચ્ચે માર તો કઈ બોલાય નહીં એટલે હે ને તમે હરખી રીતે બોલજો પાછા આવું બધું લેવાનું હી. અલી ભોંડી 5 પછી આખા પાછા થઈ જાય કોઈ ખારું ઈના ભાગમાં જાય કારણ કે મને નાની મોટો તો એમને જ કર્યો હે ને. જો હે ને મને ખબર જ હતી તમે આવું કરો એટલે જ મેં તમને પહેલાથી કીધું હે. અને આ બધું પૂરું થઈ જાય ને એટલે હે ને મમ્મીને કોણ રાખશે એનું નક્કી કરવાનું. તમારે એવું કહેવાનું કે હું નહીં રાખું એવું. ચમ નાનો કરીને એવું કહેશે તું નાનો હે તો લઈ જા મમ્મીને. હા પણ મમ્મી હે તો એમાં રાખવા હોય તો એમાં શું વાંધો પડે? ના હું નહીં રાખવાની. ઓલા શું કહેવાય 2,000 રૂપિયા થતા હોય ને મહિને તો આપણે 3,000 રૂપિયા આપી દેશું પણ હું મમ્મી નહીં રાખવાની. પણ મારી મમ્મી હે તો રાખવી તો પડે કે નહીં? ત્રણ ભાઈના ભાગમાં કદાચ એવું નક્કી કરે 4-4 મહિના રાખવાની તો રાખવી તો પડે કે નહીં? ના હું નહીં રાખવાની. ઈરિયા સ્વામિનારાયણનો ધર્મ પાડે તમને ખબર હે ને પછી મારે બધું એમનું જુદું કરવું પડે અને પછી ક્યાંક જવાનું હોય એટલે મારે એમનું બનાવીને જવાનું ને પણ મારે તો ચઈ જવાય જ નહીં એમને મૂકીને આયા હે મોટા. અલી ભોંડી પણ માં હે આપડી તો શું થઈ ગયું? બધાના ભાગમાં આવે મમ્મીને રાખવાનું કે એવું ના હોય કે આપણે 4 મહિના આવે તો હું ઈ જ કહું 4 મહિના આપણા મમ્મીના ભાગમાં રાખવાનું થાય રાખવા પડે. ના હું નહીં રાખવાની. હું તમને કહી દઉં જો અલી મારે કીટી પાર્ટીમાં જવું હોય કે ચેક બીજે જવું હોય તો મારે શું કરવાનું? એમને લઈ લઈને જવાના હંગાત? અલી મમ્મી હે માં શબ્દમાં ખબર પડે. તું પ્રોપર્ટી નું કદાચ કેમ તો હું કદાચ આગુ પાછું કરી લઉં. માં વિશે શું આગુ પાછું કરું? પણ તમે 5,000 રૂપિયા વધના આપી દેજો. લો હું તમને એવું કહું બસ. અલી ભોંડી 5,000 રૂપિયા ને માને તું હરખા તોલે તને સમજણ પડે કે નહીં? અલા એવું જોઈએ મોડો તમે હે ને તમારી રીતે કરી લેજો. તમે કહી દેજો કે હું નહીં રાખવાનો તમારે એટલું કહેવાનું છે અને હું તમને કહી દઉં સેલીવાનું તમે અહીંયા જઈને એવું ના કહેતો હું રાખવાનો હોય ને તો હું નહીં રાખું. જો ભોંડી તું મને કાયમ હુડી વચ્ચે હોપારી કરીને મેલે હે. શું વળી મારી માં મારી હામું જોશે તો મારે કેવી રીતે એની આમો આંખ કેવી રીતે મિલાવવાની? ભોંડી સમજતી નહીં. એ તમારે જે રીતે કરવું એ રીતે કરજો. તમારા ભાઈઓ ને ભાભીઓ ને તમારે જે કરવું એ કરજો પણ હે ને અહીંયા ના લાવતા ને હું નહીં રાખવાની. હે ભગવાન. અરે વાહ આવડી મોટી બેગ ભરીને ચીબાદ જવાની તૈયારી કરી. તમને ખબર નહીં રક્ષાબંધન આવે છે ને તો હું મારા ભાઈ ઘરે જવાની હું. તાર ભાઈ ના ઘરે? હા શું વળી? એટલે તને એવું કે આવડી મોટી બેગ લઈને જઈશ એટલે મને કઈક આપશે એમ? તારો ભાઈ હાલ્યો ભાઈ હાલવાનો નહીં 50 રૂપિયા હાલશે એ લઈને પાછી આવતી રહેજી. તમને ખબર નહીં આ વખતે મારા ભાઈએ હે ને લોન લીધી છે એટલે હે ને મને વધુ પૈસા આપશે. ટાંબુરે લોન લીધી હે ફ્રીજ ની લોન લીધી 18,000 રૂપિયા પાસ થાય ને એ વાપરી નાખ્યા હે. ફ્રીજે લાવ્યો નહીં તને શું તંબુરો હાલશે? હોશિયારી મારે મોટી બેગ લઈને જાવ તો કે તમને મોટું હાલશે? તારો ભાઈ લોકો આખા ગામના બૂચ મારે તને શું હાલે? મારું કાલ હું મારા ભાઈબંધો બધા છે ને 4 દિવસ માટે બહાર જવાના ફરવા. ના હો તમાર વગર મને ના ફાવે. એટલે શું ના ફાવે ભોંડી? તને ખબર હે દૂર રહેવાથી પ્રેમ વધે. દૂર રહેવાથી પ્રેમ વધે કે ના વધે પણ બીજે સેટિંગ થઈ જાય એનું શું? અલી તને હું એવો લાગુ હું સેટિંગ થઈ જાય એવો? પણ તોય નહીં જોવાનું મને તમાર વગર ના ફાવે. શું ના ફાવે ભોંડી? મારું ગમે એ થઈ જાય પણ હું મારી છોકરીને ઇન્ટરનેશનલ સ્કૂલમાં જ ભણાઈશ. પછી ભલે મારે કોકના ઘરના કચરા પોતા કરવા પડે તોય હું હે ને મારી છોકરીને ઇન્ટરનેશનલ સ્કૂલમાં જ ભણાઈશ. પેલા ઘરના કચરા પોતા કરને ઈ મારે કરવા પડે. હવે તમે તમારું કામ કરો ને વચ્ચે બોલ બોલ કરો હો. કોકના ઘરના કચરા પોતા કરી ઘરના તો કરતા જોર આવે છે. લો ભાવે સાથે થેલી અને બજારમાં જઈને 1 કિલો ડુંગળી લઈ આવો. હું બજારમાં 1 કિલો ડુંગળી લેવા છું. હા તો શું આજ તને ખબર નહીં પડતી? આમ મારા આટલા બધા સોશિયલ મીડિયામાં ફોલોઅર હોય મારા બધા વિડીયો વાયરલ થાય અને હું બજારમાં ડુંગળી લેતો હોય કેવું લાગે બધાને? હા તો એક કામ કરો તમારે ડુંગળી લેવા નહીં જવું ને ના તો ડુંગળીની જગ્યાએ 1 કિલો બદામ 1 કિલો કાજુ અને 1 કિલો પિસ્તા લેતા આવો. જો લો પકડો. કાશ મારું પેટ પણ આવું હોત. કાશથી કશું ના થાય ઉપવાસથી થાય. આખો દિવસ ઠૂસ ઠૂસ કરો હો અને પછી કાશ મારું પેટ આવું હોય. સાંભળો ને લા હા બોલ.
હું જાણે મારા પિયર જાઉં હા. તાણે તમને મારી યાદ આવે ખરી? યાદ શું કરવા આવે મને? ચમ હજી યાદ આવવાનું ચાલુ થાય એ પહેલા તું પાછી ટપકે. યાદ આવે ખરી. જા અહીંયા રોકા તો ખરી. હે ભાવેશ, હા બોલ. મને કોઈ કિડનેપ કરી લે હા અને મને છોડવાના તમારી જોડે 20 લાખ રૂપિયા માંગે તો તમે શું કરો? આપી દઉં. લે, મને છોડાવવા માટે થઈને તમે 20 લાખ રૂપિયા આપી દો? તને છોડાવવા માટે નહીં, તો તને કિડનેપ કરી હે ને એના માટે એના ઇનામ ના આપી દો. તું જ રાખજે ભાઈ, હવે અહીં ના મોકલતો પાછું. તમે હા તે અહીં પાછી શું કરવા લાવ? 20 લાખમાં જીવ છૂટતો હોય તો મારો. મને બહુ જ માથું દુખે છે, મને બીક લાગે છે કે મને ક્યાંક બ્રેન ટ્યુમર ના થઈ ગયું હોય. ના થાય બકા, કારણ કે બ્રેન ટ્યુમર થવા માટે પહેલા બ્રેન હોવું જોઈએ ને. શું આમ ઉદાસ બેઠી છે? કાલે હું બજાર ગઈ હતી ને તે 5000 ની ઘડિયાળ લઈ. તે મમ્મીએ મને પૂછ્યું કે આ ઘડિયાળ કેટલાની લાઈ? તે મને બીક લાગી ને તે મેં કીધું કે 500 રૂપિયાની લાઈ. તે એમને મને શું કીધું કે આ મનીષાને આપી દેજે ને, લે 500 રૂપિયા તું બીજી લઈ લેજે. એટલે મારા બૈરાની તો વાત જ થાય એમ નહીં. કોઈ વાતે કોઈ ટકટક જ નહીં. એક નંબર બૈરું મળ્યું મને તો. હા એ બધી જફા તમને આપી, તમારા બૈરા બધા લોહી પીવે. હા હવે તો ભોગવો. હારું હેડ બાય. ભાવેશ, હું તમને એક વાત કહું, હા બોલ. તમે ગમે એટલા મસ્કા મારશો ને તોય હું તમને પત્તે રમવા તો નહીં જ જવા દઉં. હિમુ તને ખબર હે લગન પહેલા તારી મમ્મી ચેવી ચેવી વાતો કરતી હતી? લગન પહેલા તારી મમ્મી મને એવું કહેતું હતું કે આખું અમારું ખાનદાન રહ્યું ને એ ફેશન ડિઝાઇનર છે. આ તો લગન કર્યા પછી ખબર પડી કે આખું ખાનદાન છે ને એમનું એ ગાજ બટન ને શેડા ફોલ કરતું હતું. એટલે પણ તાણે હે ને બધા એવું જ કહેતા હતા કે આને ફેશન ડિઝાઇનર કહેવાય ને એવું બધું જ તાંબુરો, કહેતા હતા. ગાજ બટન ને ફેશન ડિઝાઇનર કહેવાતા છે વાંચેરી મારે. અલા પણ તમે કઈ કઈ હે ને લગન પહેલા કઈ ઓછું જૂઠું નહીં બોલ્યા મારી જોડે. હું શું જુઠ્ઠું બોલ્યો? તમે એવું જ કહેતા હતા માર તો હે ને પ્રાઇવેટ બિઝનેસ છે. આ તો હા તે? લગન પછી મને ખબર પડી ઈમુ કે આમને તો પંચર કરવાની દુકાન છે. આ તે પણ એને પ્રાઇવેટ બિઝનેસ ના કહેવાય? આ તો શું સાયકલ ને પંચર કરવાની દુકાન ને બિઝનેસ કહેવાય? આ તો બિઝનેસ જ કહેવાય. નાનો હોય કે મોટો હોય બિઝનેસ જ કહેવાય. જબ્બર કહેવાય. તમારા જેવું જુઠ્ઠું નહીં બોલતા અમે. અને બા પંપ ની વાત કરતા હતા કે અમાર તો 2 પંપ છે. સના પંપ ખબર હે? સાયકલ ને હવા ભરવાના 2 પંપ છે. આવું ને આવું જુઠ્ઠું બોલતા હતા. આપણને તો એવું કહેતી પણ મેં જુઠ્ઠું બોલ્યો. મેં એવું કીધું તો કે હું 2 પંપનો માલિક છું. મારા ઘરે 2 પંપ હતા. પણ કહેવાય તો ખરું ને કે સાયકલ ને હવા ભરવાનો પંપ છે ઈમ. હોશિયારી મારે હે તો તારે પૂછવું જોઈએ ને. અધૂરું કઈ અને પછી આમ જાણ અમે રૂપિયા વાળા હોય ને એવું બતાવતા હતા. અચ્છા તાણે હોશિયારી મારે હે. તમારા જેવા ગપ્પા નહીં માર્યા અમે. તે પણ એવું જ અમારે કહેવાય. બિઝનેસ તો હતો આવો બિઝનેસ તંબુરો. પાડીને કહેવાય. તમારા જેવું નહીં, ફેશન ડિઝાઇનર જેવું. તાણે શું? હા પણ ભાવેશ, હા બોલ. રક્ષાબંધન કરવામાં ભાઈના ઘરે જવું? હા તો કઈ વાંધો નહીં, જી આવજે. હા તમે તો ચાહો જ છો એવું કે હે ને હું મારા ભાઈના ઘરે જાઉં ને એટલે તમારા ભાઈબંધોને બોલાવીને તમારે પાર્ટી કરવા થાય ને અહીંયા એટલે તમે કહો મને. હા તો પણ કઈ વાંધો નહીં, તો ના જતી, બીજું શું કહું? એટલે તમારો કહેવાનો મતલબ શું છે? હું મારા ભાઈ જોડે અને મારા પપ્પાની ના જોડે સંબંધ તોડી નાખું એમ? તમે હા પાડો કે ના પાડો હું તો જવાની જ છું. હા પણ જા ને, પણ તને તો જાવ કે ના જવું એ તારી પોતાની મરજી છે. તારે તારે ફાવે એમ કર ને. હા એમ તમારે કઈ કહેવાનું નહીં, હું તો જવાની જ છું. તો પણ કોઈ પૂછવા શું કરવા આવે છે? આ શું કરો મમ્મી તું? રક્ષાબંધન સુધી મારું મગજ ઠંડુ રાખું હું. ચાલ તને તો ખબર જ છે ને કે મારો જીબડો ચેવો હે. જો રક્ષાબંધન પહેલા તાર મામા ને મારથી કઈ કહેવાય જાય તો આ રક્ષાબંધને તાર મામા મને કશું ના આપે. પપ્પા હા બેટા. આ ડાકણ કેવી હોય? મારી હામું તો જોશો જ નહીં. હા પણ ભાવેશ, હા બોલ. મેં હે ને અંબાજીમાં બાધા રાખી હતી ને તે આપણું કામ થઈ ગયું હે તો આપણે બે હે ને અંબાજીમાં બાધા પૂરી કરવા અંબાજી જવાનું છે. અલે ભોંડી, હજી ગયા મહિને તો અંબાજીમાંની બાધા પૂરી કરીને આયા હી. અલા એ તો બીજી હતી અને આ બીજી છે. તું એમ તો 12 મહિનામાં કેટલી બાધાઓ રાખે ભોંડી. એટલે બડો કઈક થતું હોય તો બાધા તો રાખવી પડે ને. દવાખાને પૈસા આપીએ એના કરતા બાધા રાખવી શું ખોટી? અલી તને ના નહીં પાડતો, શ્રદ્ધા રાખ. ના નહીં તો પછી? પણ દર વખતે દરેક વસ્તુમાં તું બાધા રાખે તો આવું જો દર વખતે ભગવાન માનતો હોય ને તો કોક દાડો તારા જીબડાની એ રાખ તો એ સુધરે. એમાંય મીઠાશ આવે કોક દાડો.
એટલે તમે કેવા શું માંગો? હું હરખું નહીં બોલતી બધા જોડે. આખા ગામ જોડે બાજીને મેલ્યું હે, સંબંધી જોડે એકે જોડે બનાવતા રે. એટલે બોલો, હોશિયારી મારે. સામેવાળા એવું કરતા હોય તો એમાં મારો શું વાંક? સામે વાળાનો જ વાંક હોય ને, કાયમ તું જ બધી સાફ સુથરી હોય હરિશ્ચંદ્રની ઓલાદ. એવી જીભની બાધા થોડી રખાતી હોય, પગ દુખતો હોય, કેળો દુખતી હોય કે બીજું કઈ પ્રોબ્લેમ હોય તો આપણે પણ બાધા ઈએ રખાય. સંબંધ સુધરતા હોય તો ઈએ કર. હું આ બધી કરે છે ને તો ઈએ કર ફેરી ફેરી. નકરા જાણો અને એના માટે જો મારે ઉઘાડા પગે અંબાજી માન દર્શન કરવા જવું પડે ને તો હું ઈએ કરીશ. જાણો તાણે તમે પડો આવું જ કરતા હો. શું આવું જ કરતા હોય? મહિને મહિને બાધાયું રાખે ફોડી. આ તો સારું હોય કે બધા ભગવાન ભારતમાં જન્મ્યા હે. જો લંડનમાં જન્મ્યા હોત ને તો કોક દાડો તું એમ કે મારા હનુમાન દાદા લંડનમાં બાધા રાખી અહીંયા જવું પડશે. મારે તો ઢેચણિયા થઈ જાય કે બીજું કઈ હું ગાંડી લાગુ તમને? સેજ આખા ગામ ને ખબર હે. પૂછ આ બધા વિડીયો જોઈ એને પૂછ, ગાંડી જ છે તું. અમે ગાંડાની બાબત કે અહીંયા બાધા રાખવી, અહીંયા ભગવાન હોય અહીંયા બાધા રાખવી માતાજીની. આ તો હારું હે, ઈ જ કહું હું કે હારું હે અહીં જ છે. અને આપણે દવાખાનામાં પૈસા આપીએ એના કરતા આપણે ધર્માદામાં છે ક્યાં બધે જાય માતાજીના મંદિરમાં તો તમને શું વાંધો? એટલે આ માતાજીમાં તું કહેતી હોય ને એટલે આપી દઉં. મને ના નહીં, શ્રદ્ધા રાખ. માતાજી માન એની ના નહીં પાડતો. પણ આ ઘડીક વળી કરે આ મોબાઈલ બગડી ગયો હિમાય બાધા, મોબાઈલ ખોઈ ગયો હિમાય બાધા. એવી બાધા ના હોય તારો પા. પણ જો હું બાધા રાખું ને તરત જ મળી જાય કે તરત હા જ તો મળી મને જાય. ભગવાન મને એકાદી એવી બાધા હાલ કે જેનાથી તારો સ્વભાવ સુધરે ને મારો ભાવ સુધરે. હોશિયારી મારે છે. તમને તો મારો સ્વભાવ જ નડતો હોય જાણો. છે જેવો. એવું નહીં કે હારું તું બાધા રાખે તો આપણે કામ થઈ જાય. હા બાપા જી આવશું અંબાજી તો હે ને લોહી ના પીસ હવે હવે મને પૂછીને બાધા રાખજે. મારે ટાઈમ બમ બધું સેટ કરવાનું. તું તો ઘડીએ વડીએ કહી દે કે મારે બાધા પૂરી કરવા જવાની. પારુનું બજાર જવું કઈ મંગાવવાનું તાર? હા તો એક કામ કરો, 1 કિલો પોટેટો લેતા આવજો. હટ દર વખતે તું કે ઈ લાવવાનું, આ વખતે તો હું કહું ઈ જ લાવવાનું. હા તો શું લાવશો કહો? 1 કિલો બટેકા લઈને આવીશું. હોશિયારી મારે છે. હે પારુ, હા હું ગામમાં કોકની સોડે લઈને ભાગી જાઉં તો હવે તમારી પાછળ ગામના કૂતરાય નહીં પડતા અને ગામની સોડી શું તગારું આવે? પણ ખાલી ઇમેજિન તો કર. ના હવે તો કોઈ નહીં. હા મમ્મી મજામાં. ક્યાં કે જમરાજ? લો આર્યા આપું. લો મમ્મીનો ફોન છે. જય શ્રી કૃષ્ણ સાસુમાં. મજામાં છો ને? અમારું છોડો, તમારા ઘરમાં તો હવે શાંતિ છે ને? હેલા તમને ખબર છે તમારા પેલા મને જોવા 5 છોકરા આયા હતા પણ મેં બધાયને ના પાડીને તમને હા પાડી. ઈ બધાય બચી ગયા, હું એકલો જ ઝપેટે ચડી ગયો. હેલા તમને મને જોઈને કેવું ફીલ થાય છે? તને જોઈને તો મને કાયમ એવું થાય છે કે પરણ્યો ને એના કરતા વાંઢો રહ્યો હોત તો સારું હતું. મારી બેનપણીના હસબન્ડ એને પીઝા ખાવા લઈ જાય, મૂવી જોવા લઈ જાય, ફરવા લઈ જાય. તમે જ મને ક્યાં લઈ જઈ જતા? મૂળ તાર ફરવા જ જવું હે ને? હા થઈ જાય યાર હેડ. ક્યાં લઈ જશો? તાર બાપના ઘરે. માર તો કઈ પૈસાના ઝાડ હે કે ખંચેરી તારા ખર્ચા જ ઉપાડ કરું? મને ખબર જ હતી કે તમે પૈસાનું બહાનું કાઢશો એટલે જ મેં એક ઉપાય શોધી કાઢ્યો છે, રમી પેશન. રમી પેશન શું છે? રમી પેશન એક ઓનલાઈન ગેમ છે જેમાં તમે રોજના 6 થી 7 હજાર જીતી શકો છો. ના હોય સાચું? હા તો એ ડાઉનલોડ કેવી રીતે લાવો કરવાનું? તમારો ફોન હું ડાઉનલોડ કરી આપું. લોલા મીઠાઈ ખાઓ. શેની ખુશીની હે મીઠાઈ? અનુપમાન ઘણા વર્ષે છોકરો આવ્યો. એટલે અનુપમા છોકરો આવ્યો આપણે શું હે? તો મને ખુશી ના થાય? હું તો 2 કિલો પેંડા લઈ આખી સોસાયટી વેચીશ. અનુપમા છે ને એક ગાડો મને ખાલી ના દેવાની છે. પારુલ ચમ આમ ઉદાસ બેઠી? કઈ નહીં. શું કઈ નહીં ઉદાસ બેઠી છે ને? મારી મમ્મીએ તને કઈ કીધું? ના આવે. તો પછી મારા કઈ ભૂલ થઈ છે? અલે ના આવે. હું તમને કહીશ ને કંઈક તો તમને નહીં સમજ પડે. અલે પણ કે તો ખરી તો હું સમજવાનો ટ્રાય કરું બકા. એટલે હું આજ અનુપમા સિરિયલ જોતી હતી ને હા. તો અનુપમાની હાઉ હે ને એને વગર વાંકે બચારીને બોલી. તો એમાં તારે ઉદાસ થા રહેવાની જરૂર છે. જો હું કહેતી હતી ને કે તમને આમાં સમજ નહીં પડે. મારા બાપ સિરિયલ ને આપણી રિયલ લાઈફ ને કોઈ લેવા દેવા જ ના હોય. મૂડ બગાડીને બે. ભાવેશ કાલ તમારે મારા હંગત બજાર આવવાનું છે. શું કરવા? મારે નવી સાડી લાવી છે. એટલે આ ગયા મહિને જ હજી 4 સાડીઓ લાવી. ઈ તો જૂની થઈ ગઈ બધી. એટલે જૂની થઈ છે મતલબ? ઈ હે ને હવે જો અનુપમામાં હે ને કોટન ની સાડી પહેરે અનુપમા એટલે હું હવે કોટન ની પહેરીશ. કોટન ની લાવી. અને કોક દાડો મારો જીવ લઈને જશે. એવું ના હોય. ઈ તો ફેશન પ્રમાણે દેખાડે ઈ રે બિચારા. આપા આ નાયકનું શું કરવાનું? ઈ પાસે આપી દેવાની. એટલે મારો ભાઈબંધ છે એટલે બચારાના ભોગો જ કરવાનો. મહિને તું હાડિયું બદલાવા જાય. આ પણ ઈ તો તમારા ભાઈબંધ છે, સંબંધી જેવા આપડા એટલે લઈ લે પાસી.
હવે આવતા મહિને અનુપમા કંઈક નવી ફેશન લાવશે ને એટલે તું લોહી પીસ પાછી કે આ પાછી આ લેવો. નહીં લોહી પીવું પોંડો, આ વખતે છેલ્લી વાર પાસે આપ્યા હો, ભાઈ નહીં. આ પહેલી ને છેલ્લી વખત હવે લોહી ના પીતી. હા. પારું કાલ માર બેન આપણા ઘરે આવવાના. ના હો, એમને ના પાડી દેજો, આપણા ઘરે ના આવે. શું કરવા? હવે અનુપમાની નણંદ એમના ઘરે આવી હતી ને તો એમને આખો ઘર સંસાર હળગાઈ નાખ્યો તાણે. અનુપમાની નણંદ છે, મારી બેન નહીં રહી. હા તો શું થઈ ગયું? તમે તો હા પૂરા હો, તમને નહીં ખબર પડતી. તમે અનુપમા જોવાનું ચાલુ કરો તો તમને ખબર પડે કે દુનિયામાં શું શું થાય છે. બાપ, તારી અનુપમા છે ને આપણો કાયદેસરનો સંસાર હરગાઈ નાખશે. કઈ ખબર હોતી નહીં તમને ને. લોહીની પીનારી. હા ઠા, આજનું બધું કામ પૂરું થઈ ગયું. પાર ચાલ ખાવાનું કાઢ હવે. મેં જે ખાવાનું નહીં બનાવ્યું. ચા કરિયાણું ખૂટ્યું? ના હવે. તો પછી બહાર ખાવા જવું હોટલમાં? ના લ્યા, તો ભાઈ ખાવાનું છે નહીં બનાવી તે. હું તમને કહીશ ને તો તમને સમજણ નહીં પડે. પણ શું સમજણ નહીં પડે એમાં? એમાં એવું હે ને કે આજે અનુપમાની હાહુ એને ખાવા નહીં આપ્યું. તો એમાં આપણે શું લેવા દેવા હે? હવે એને હું તમને કહેતી હતી ને કે તમને સમજણ નહીં પડે. એટલે પણ ઈ ડ્રામા હે, એમાં આપણે કોઈ લેવા દેવા નહીં. ઈ ભૂખી એમાં આપણે શું લેવા દેવા? આ તો એ ભૂખ્યો ને આપણે થોડું ખાઈ લેવાય. બાપ લોહી પી ગયા. અરે વાહ, આ તો બહુ ખુશ દેખાવ. આમ જો તારી અનુપમા એના ધણીને છૂટા છેડા દીધા. હવે તું એને છૂટા છેડા દઈશ ને? ના હો, આપણે કઈ છૂટા છેડા બુટા છેડા આપવાન થતા ચાલ. નહીં. ના ભાઈ, ચમ ઈ કરતી હોય બધું કરે તો આય કર. ના રે, ઈ કરીને થોડું કરાતું હોય. ચમ વાડી મારતી હોય ને આમ તો હાડી બદલશે ને આમ કરશે ને નણંદને તકલીફ દેશે ને. લોહીની પીનારી. મન તો મારું એવું કરે ને કે 2 કરોડમાં શ્રીદેવીની જેમ આમને કોકને વેચી મારું, પણ પછી વિચાર આવે કે આમને ખરીદશે જ કોણ.